નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજયસિંહ ઠાકુર। નવસારીની અંદર પાછલા એક વર્ષમાં જો જોવા જઈએ તો તમામ તળાવો ઉપર એક પછી એક વિકાસના નામે વિનાશ થઈ રહ્યું છે। અને આ મારે એટલા માટે કહેવા પડી રહ્યું છે કે આપણે હાલમાં જ જોયું કે સરબતિયા તળાવ, જે સરબતિયા તળાવ શહેરના આવેલા મધ્યમાં ખૂબ જાણીતું અને વિકાસના નામ પર તેને સંકુચીને એક નાનકડું ખાબુચી જેવું બનાવી દીધું, ત્યારે મહાનગરપાલિકા તંત્ર એ પછી હવે જલાલપુરના તળાવ પાછળ લાગ્યું છે। હું હાલ ઉપસ્થિત છું જલાલપુર, અને અહીં બાજુમાં જલાલપુર પોલીસ સ્ટેશન છે, એની બાજુમાં હાલ હું ઊભો છું। તો હું આપણે જે બતાવવા માંગુ છું દ્રશ્ય, કે તમે જોઈ શકો છો આ તળાવ ખૂબ જ એક વિશાળ એટલે ખૂબ મોટો તળાવ હતો, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે તો હું તમને બતાવવા માંગુ છું કે હાલ હું જ્યાં ઊભો છું તો મારી પાછળ તમે જોઈ શકો છો આશરે હું માનું કે કમસે કમ 50 ફૂટની આસપાસ તળાવની જે જગ્યા છે એ પુરાણ કરી દેવામાં આવ્યું છે। અને ત્યારબાદ તમે જોઈ શકો છો જે પારી બનાવવામાં આવે છે એ પારીના દરેક આખા રાઉન્ડમાં તમે જોશો તો પારીની બાજુમાં કમસે કમ 15 ફૂટ, ક્યાંક 20 ફૂટ, ક્યાંક 25 ફૂટ અલગ અલગ રેશિયો જોવા મળી રહ્યો છે, એને સંકોચી દેવામાં આવી રહ્યું છે। તો આ રીતે જોવા જઈએ તો તળાવનું વિકાસના નામે આ લોકો વિનાશ કરી રહ્યા છે। જ્યારે આપણા સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સતત હંમેશા જળ સંચયની વાતો કરે છે, ત્યારે મારે પણ એક એમને કહેવું છે કે જળ સંચય માટે તળાવ બને એટલા તળાવ મોટા હોવા જોઈએ, જેથી કે વધારેમાં વધારે પાણી ત્યાં સંચય થઈ શકે। અને આ જે તળાવ છે એ જલાલપુરનું હૃદય ગણાય છે, કારણ કે આ તળાવની અંદર લાખો લીટર પાણી આ તળાવની અંદર હર હંમેશા રહેતું છે। અને નવાઈની વાત બીજી એ છે કે આ તળાવ ક્યારે સુકાતું નથી, ખૂબ સરસ આ તળાવના લીધે પાણી સચવાઈ રહે છે, જેના લીધે પાણીનું લેયર મેન્ટેન રહે। અને હાલ આપણે જોઈ રહ્યા છીએ કે આજથી 4 દિવસ પહેલા પણ જલાલપુરમાં બપોર પછી એક સમયનો પાણી કાપ મૂકવામાં આવ્યો હતો, ત્યારે એક તરફ આપણે વિકાસની વાતો કરીએ છીએ, એક તરફ પાણીની પાછળ કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે, છતાં નવસારી શહેર પાણી, પીવાના પાણીથી ક્યાંય ને ક્યાંક વલખા મારી રહ્યું છે। ભર શિયાળો હોય કે ઉનાળામાં તો દર વર્ષે તકલીફ પડતી જ હોય છે, પરંતુ ભર શિયાળામાં પણ પાણી ઉપર કાપ મૂકવામાં આવે છે, ત્યારે વહીવટી તંત્રએ કોઈ પણ સંજોગે તળાવો સાથે છેડછાડ ના કરે એ અત્યંત જરૂરી છે। ત્યારે મારે ખાસ જલાલપુરના જાગૃત નાગરિકો કે જલાલપુરની જનતાને પણ મારે એક સવાલ પૂછવાનું છે કે આ તમારી સામે બધું થઈ રહ્યું છે તો કેમ તમે કોઈ બોલવા રાજી નથી? હું હાલ જ્યારે અહીં આવ્યો અને અહીં 2-4 લોકો બેઠા હતા તળાવ કિનારે, અને એમને મેં ચર્ચાઓ કરી, પરંતુ કોઈ માઇક